Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇનવર્સ 91 to 100 જો કે આ અગાઉ આપણે ઓલરેડી કરી ચૂકેલ છીએ 81 to 90 in our last lecture. You remember? તમને યાદ છે આપણે લાસ્ટ લેક્ચરમાં 81 to 90 કરેલ? યસ, તો આજે આપણે 91 to 100 કરવાના છીએ. तो चलिए बिफोर वी स्टार्ट लेट्स सी वन कोट. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. આજનો આપણો થોટ ઓફ ધ ડે છે લાઈફ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ એજ્યુકેશન. લાઈફ ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ એજ્યુકેશન. આપણી જે લાઈફ છે ને એ ઇનકમ્પ્લીટ છે એજ્યુકેશનની વગર. એજ્યુકેશન એટલે આપણી તાલીમ, આપણે જે શીખીએ છીએ નોલેજ, જે પઢાઈ કરીએ છીએ, એજ્યુકેશન લઈએ છીએ, એને પામ્યા વગર આપણી લાઈફ અધૂરી છે. તો આપણું એજ્યુકેશન જે છે એ જ આપણી લાઈફ છે અને એની વગર જિંદગી અધૂરી છે. ચલીએ હવે આપણે શું કરશું? બુક અને પેન્સિલ લઈ લેશું. વેરી ગુડ. તો ચલીએ બધા પોતાની બુક અને પેન્સિલ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ ઇનવર્સ 91 to 100. I am in words, WORDS, words. I'll repeat. I am in WORDS, words. Nine 191 TO2 HUNDRED 100. सॉरी 100 मिस तो इनवर्ड बोली गया. चलिए लखिए IN in WORDS words 9191 TO2 100. डन बच्चा लोग? चलिए बुक पेंसिल लई लीधी. मिसनी साथे शुरुआत करिए. लखिए 9191 मार्जिन में लखवानुं छे 9191. इन फिगर मार्जिन में लखिए 9191 આપણે માર્જિન માં લખ્યું ઇન ફિગર. ઇન ફિગર એટલે અંક. ઇન ફિગર 9191. હવે આપણે સામા લખશું ઇનવર્સ. લખીએ NINETY ONE1. NINETY 90 ONE1. चलिए 9191 આપણે માર્જિન માં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ
NINETY 90. ONE 1. डन बच्चा लोग. આપણે લખ્યું ઇનવર્ડ્સ. આપણે સ્પેલિંગ લખીને એટલે આ થયું ઇનવર્ડ્સ. ચલીએ ફિનિશ્ડ. હવે શું આવશે 9191 પછી? યસ 9292 લખીએ. 9292 લખો બચ્ચા લોગ. 9191 પછી લખીએ 9292. 9292 આપણે માર્જિનમાં લખવાનું છે. 9292 માર્જિન એટલે કે હાંસિયામાં લખીએ. આપણે માર્જિનમાં એટલે કે હાંસિયામાં લખશું. લખ્યું. $92. હવે આપણે લખશું ઇન વર્ડ. વેરી ગુડ. ચલિए લખીએ ઇન વર્ડમાં NINETYTWO. I'll repeat. NINETYTWO 2. 9292 આપણે માર્જિનમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિન સ્પેલિંગ લખીએ. NINETY 90. TWO 2. લખ્યું બચ્ચા લોગ. 92. પેલા આપણે લખ્યું 9191. 9191 પછી લખ્યું 9292. 9292 આપણે માર્જિનમાં લખ્યું. 9292 આપણે માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ. સ્પેલિંગ NINETYTWO 2. આ થઈ ગયું ઇનવર્ડ્સ. આપણે જે સ્પેલિંગ લખીએ એને શું કહેવાય? ઇનવર્ડ્સ. ફિનિશ્ડ. લખાઈ ગયું બચ્ચા લોગ. આપણે હવે લખશું 9393. તો ચલીએ પહેલેથી એક વખત બોલવાની શરૂઆત કરીએ. 9191. 9292. હવે લખશું 9393. લખીએ 9393. માર્જિનમાં લખીએ
એટલે કે હાંસિયામાં. ક્યાં લખ્યું? માર્જિનમાં એટલે કે હાંસિયામાં. તો ચલિए લખીએ 9393 9393 આ લખ્યું આપણે માર્જિનમાં એટલે કે હાંસિયામાં. હવે આપણે શું લખશું? 93 નો સ્પેલિંગ લખીએ NINETYTHREE. I'll repeat. NINETY 90 THREE 3. લખ્યું 93. NINETYTHREE 93. Finished? અહીંયા કઈ રીતે લખવાનું છે? 9393 આપણે માર્જિનમાં લખ્યું 9393 માર્જિનમાં લખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખો સ્પેલિંગ NINETY 90 THREE 93. હવે અહીંયા ધ્યાન, આપણે અત્યાર સુધી 3 સ્પેલિંગ લખી, રાઈટ? 91 92 93. તો અહીંયા જ્યારે 1 આવતું હતું ત્યારે આવતું હતું ઓયની 1. અહીંયા 2 હતું ત્યારે અહીંયા TWO 2. હવે અત્યારે અહીં છે 3 તો અહીંયા સ્પેલિંગ છે THREE 3. હવે એક વાતનું ખ્યાલ રાખવાનું છે બચ્ચા લોગ કે 9 તો એઝ ઇટ ઇઝ જ રહ્યો, 9 બદલાતો નથી. અહીંયા પણ 90 ની સ્પેલિંગ બદલાતી નથી. આપણે ફક્ત 1 to 10 બી નહીં 1 to 9 ના સ્પેલિંગ જ લર્ન કરેલા હોવા જોઈએ તો આપણને 100 સુધી સ્પેલિંગ લર્ન થઈ જશે. કેમ કે અહીંયા તો લાસ્ટ આપણે જ્યારે હતું ત્યારે 80 હતું, બરાબર? 80 આવતું હતું. અત્યારે અહીંયા આવે છે 90 બધે, રાઈટ? તો એવી જ રીતે અહીંયા આપણે ખાલી 90 નો સ્પેલિંગ લર્ન કરવાનો છે. 1 to 9 ના સ્પેલિંગ તો આપણને આવડે જ છે. તો ચલિए શરૂ કરીએ. 91 91 92 92 93 93 94 94 94 આપણે માર્જિનમાં લખીએ 9494 આપણે માર્જિનમાં લખીએ. લખ્યું બચ્ચા લોગ? 9494 માર્જિનમાં લખી નાખીએ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ 94 ની સ્પેલિંગ લખીએ NIETY. I'll repeat. NINETY NINETY FOUR
લખીએ NINETYFOUR લખ્યું બચ્ચા લોગ 94 94 NINETYFOUR FOUR લખ્યું 94 94 આપણે માર્જિનમાં લખવાનું છે 94 આપણે માર્જિનમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ NINETYFOUR લખ્યું બચ્ચા લોગ NINETYFOUR 94 finished चलिए 94 હવે શું આવશે yes 95 तो चलिए बोलिए 91 92 93 94 95 લખીએ 95 95 આપણે માર્જિનમાં લખવાનું છે એટલે હાસ્યામાં લખીએ માર્જિનમાં 95 95 લખ્યું બચ્ચા લોગ હવે આપણે લખીએ ઇનવર્ડ્સમાં લખીએ 95 માર્જિનમાં લખ્યું ઇન ફિગર હવે આપણે લખીએ 95 ઇનવર્ડ્સ NINETY 90 FIVE લખ્યું બચ્ચા લોગ NINETY 90 FIVE લખ્યું બચ્ચા લોગ 95 I'll repeat NINETY FIVE 95 finished चलिए હવે શું આવશે तो स्टार्ट करिए 91 92 93 94 95 96 લખીએ
96, 9, 6, 96. લખીએ 96 અને સ્પેલિંગ લખીએ NINETY 96 SIX 6. I'll repeat. NINETY SIX 6 96. હવે શું આવશે? યસ 97. चलिए स्टार्ट करिए 91, 92, 93, 94, 95, 96, 96. 96. હવે આપણે લખીએ 96 ને ઇનવર્ડ્સમાં તો કઈ રીતે લખશું? NINETY 90 SIX 6. I'll repeat. NINETY SIX 6 96. લખ્યું બચ્ચા લોગ? 9696 NINETY 90 SIX 6. હવે આવશે 97. तो चलिए 91, 92, 93, 94, 95, 96, 97. 97. 9, 7, 97. 9, 7, 97. इन फिगर लखिए 9, 7, 97 इन फिगर. હવે આપણે લખીએ ઇનવર્ડ્સ. NINETY 90 SEVEN 7. I'll repeat. NINETY 90 SEVEN 7 97. डन बच्चा लोग? 97. I'll repeat. NINETY 90 SEVEN 7 97. લખાઈ ગયું બચ્ચા લોગ? $97 પછી આવે 98. तो स्टार्ट करिए 91, 92, 93, 94,
95, 96, 97, 98. લખીએ 9, 8, 98. 9, 8, 98. આપણે માર્જિનમાં લખીએ, આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ. લખીએ NINETY 90, EIGHT 8. I repeat, NINETY 90, EIGHT 8, 98. લખાઈ ગયું બચ્ચા લોગ? 98. ડન? ફિનિશ બચ્ચા લોગ? ચલિए 9, 8, 98. પછી શું આવશે? લખીએ 9, 9, 99. લખીએ 9, 9, 99. માર્જિનમાં લખીએ 9, 9, 99. માર્જિનમાં લખીએ અને આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ NINETY NINE 99. I repeat, NINETY 90, NINE 99. ડન બચ્ચા લોગ? લખાઈ ગયું? ફિનિશ્ડ? 99. NINETY NINE 99. તો હવે શું આવશે? સોચો. તો ચલિए સ્ટાર્ટ કરીએ. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 100, 100. લખીએ 100, 100. 100, 100. અને હવે લખીએ 100 ની સ્પેલિંગ. લખીએ HUNDRED, HUNDRED 100. લખ્યું બચ્ચા લોગ? HUNDRED 100. 100 ની સ્પેલિંગ લખીએ. ચલીએ હવે અહીંયા આપણા 91 to 100 ફિનિશ થાય છે. 91 to 100 અહીં ફિનિશ થાય છે. તો હવે આપણે જોઈએ આજે મિસ કહેશે
ગુડ બાય એન્ડ થેન્ક યુ. તો બચ્ચા લોગ આજે આપણે જેટલું 91 to 100 લખ્યું છે એ વન ટાઈમ આપણે આપણી ફેરબુકમાં લખવાનું છે. આજનું હોમવર્ક 91 to 100 વન ટાઈમ ઇન યોર ફેરબુક. તો ચલો, થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.